હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવાર પડી ગઈ 6 વાગ્યા 8. હવે ચા પીવા બેઠા છીએ. સાપા ગુડ મોર્નિંગ. જય માતાજી. કિશુ ગુડ મોર્નિંગ. અને જો ઊંઘો કૂતરો તો જાગો ઊંઘ્યો સજ તો અમે પીવા બેઠા છીએ. ચા બનાવીશું, ગરમ ગરમ રોટલી અને ચા. કિસ્સા પહાડે સાક્ષીને લેવા હોગા ફોન પર એકલી સહી રહી જય ગજે મેળીમાં 9 વાગે ही અને જાગો ને હું બે જણા ચા પીવા બેઠા રોટલી ગરમ બનાવી તો કે રોટલી નહીં ખાવી, मैं बिस्किट खाऊँ એને ઓલે સ્પેશિયલ બનાવી. ગુડ મોર્નિંગ ભાઈલો. ચા પીવા બેઠા હું ભાઈલો બે પેલી નાટક કરે છે. શું કરી તું? बिस्किट खाऊ बिस्किट बिस्किट होगा हम मुझे आई जी हमें कृष्ण माथु बंदा लोग होता आई साने हेड स्कूल में और हाना 10 से जगो कांजे मंडली में हर हर महादेव. ए सखी ले हेडो जागो जागो नो वजन नहीं એટલે બેગ નો વજન હે. જગો કાંજે મંડલી માં हर हर महादेव. जय गोगा जय मेलडी में. तो गाइस वागे ही 11 और हूँ तो हाल कपड़ा धोया हम 11 तो वागी जही. मैरेज नो राज गरबा नो तो और काल रिसेप्शन नो बेल घोड़ा धोवानो तो बधानो बाकी तो काल नो कपड़ो तो हजी ढगलो करी मूक्या वाळवानो ही. हजी तो रसोई बाकी है. थाक एवो लाग्यो छे અને પાછળ તો બધું મેં ટોયલેટ ને બાથરૂમ નો વોશ બેસિંગ ઓટલો બધું ધોઈ કાઢ્યું હો. અને હજુ તો હવે દળનું દળાય હો ઘંટીમાં માવ કે ફોન આવ્યો કે દળનું દળવાનું હોય એટલે દળનું દળું છું અને મારે દળવાનું બાકી હો. ઘંટીમાં દળનું દળાય છે. હવે હજુ તો રોધવાનું બાકી હ, કચરા પોતું બાકી. કિસાઈ કચરો વાળે તો સવારે પોતું બાકી હતું ત્યાં ખાઈ પછી કચરા પોતું કરીને रोटी काट 11 वागी गया. इसके सब पप्पा हाल आया ही छाछ ने वो लेता आया અને હું સમારું છું ડુંગળીને દાળનું શાક બનાવવાનું છે. તો ગાઈઝ વાગે ही 12 અને અમે બેઠા ખાવા. બનાવીશું દાળનું ડુંગળીનું શાક, ગોળ, છાશ, ડુંગળી, રોટલી. મુનકે શાક પર બે બેઠા છીએ. તો ગાઈઝ 1 વાગી ગયો છે. मैं तो कचरा पोतुं कर्युं, वासन घस्यो અને નાહીશું અને ઘડી પર આરામ કરીએ. તને 1 વાગી જશે. તો ગાઈસ 1 વાગી ગયો હો અને તો કચરા પોતું કર્યું, વાસણ ઘસ્યા, નાહી અને હવે ઘડીક આરામ કરીએ. 1 વાગી ગયો. તો ગાઈસ વાગે 4:15 અને અમે પીવા બેઠો છીએ ચા. गोगा फार्म पर आई छे मारा दादी साक्षी मारा कारण के अमारा ओ जमवानुं એટલે અને આની ભૂખડ એકલી એકલી બેસી ખાવા કોઈ કહેતી है नहीं खाओ पे અને મમ્મી લોટ બંધો અને મારા પપ્પા તો ને જાગવ આખો દાડો મોબાઈલ જોવો ને રબુનું કરી લખી દોરા તો જા ખોદાનો ફોન જોજો કરો. તો ગાઈસ હું બધું છું એ લોટ અને હજી તો અમે ગોગા ફાર્મ ઉપર છીએ. હોય કારણ ખાઈને જવાનું હોય માવ કે હોય ખાઈને જાઉં અમે બનાવી દઈએ ખાવાનું. તો અમે હવે ખાવાનું બનાવીએ અને માવું હોય વઘારું શાક ચૂલા ઉપર. દાદા આવ્યા અને માવ તો ભજન વાપરી જાય અને શાક વઘારું ચૂલા ઉપર. એ બપોરના વાણી આઠો હતો ને કહી દીધો એટલે શાક વઘારું હોય. સસરા અહીંયા નોકરીથી અને કિસાઈ એક્ટિવા લઈ લીધી કે દાદા લાવ અમારો ઓટો મારવો.
ગાઈસ માઉએ વાઈ હ વાલોડ તે લોંબે ને ઝુંબે વાલોડ આવી હ તે ખાસી બધી અત્યારે 500 જેટલી વાલોડ ઉતારી અને પછી ટોમેટો પેલી બાજુ બીજા ટોમેટો વાવીથી ટોમેટો ખાસા ઉતાર્યા હી અને એના નાના ડેટો આવ્યા સી અને પેલી બાજુમાં વાયા હતા બટાકા તે બટાકા કાઢ્યા તે ખાસા કિલો જેવા બટાકા નીકળ્યા ઓયકનથી અને લીલી ડુંગળી વાવી હ અને ચણા વાયા હઈ ખાલી એમને નોખ્યા તો જણ્યા તો એ ચણા આયા અને કિસ્સા તો 2-4 તો ખાઈ જઈ અને પેલી બાજુમાં મગફળીઓ હી તુવેરો જેન ચકડી તુવેરો ને તો એ ફૂલ આવ્યો અને પેલી બાજુમાં મેથી વાવી છે અને આ બાજુ વેલો તે ટોમેટો એ ખાસા ઉતાર્યા હી ઓછી બટાકા ગુજ કરે તે બટાકા કિલો જેવા નીકળ્યા કિલો બટાકા જેવો આલે હી અને વાલોળે ખાસી બધી હતી અને મરચો આવ્યો જ્યાં જ્યાં હે ને હમણાં વાલો ઉતારી હતી અમે અને આ નેચર બટાકો જે હમણાં બતાવ્યો હતો ને એ કાઢ્યો અને નેચર ટોમેટો કાઢેલો ચીકુ ને ચીકુ લોટ આવ્યા હતી પણ અંધારામાં તમને નહીં દેખાય ખાસા બધા ચીકુ આવ્યા હી અને મોટો ને મોટો જ આવ્યો કાલે અમે ચીકુ ઉતારીશું મારી મમ્મી ને શાક લેવા જઈએ છીએ પેલા ભાઈ આવ્યા છે પેલી બાજુ એટલે આમાં શાક લેવાનું અને આમાં ગાડી યાદ પડી હ અને સરોતેમન મંદિર આ કતીલા ઉભા રહ્યા તમે ઉભા રહ્યા નહીં જો હા મારી મમ્મી શાક લેશે ટમેટું હ ડુંગળી હ ડુંગળી હ બટેકા હ મમ્મી શાક લે રમણમાં જવાનું એટલે તૈયાર બેઠા અને પપ્પા બેઠા દાદી બેઠી હો મમ્મી શું કરો રોટલી બનાવું ગેસ મમ્મી તો રોટલી બનાવવા પેલો અંદર શું કરો શીખાય બખાડો પેલી લખો પેલી લખો ને આજો આમાં તો આવું બધું તો ગાઈસ વાગે 7:30 અને સાક્ષી અને જાગો બે ખાવા બેઠો બનાવ્યું તો પપ્પા એટલે ખાવું હું તો ખીચડી હ રોટલી બનાવી છે બટાકાનું શાક બનાવ્યું સાક્ષી પીવા છાશ અને જાગો પીવા છે દૂધ અમારા ઘરમાં હો ને છાશ વધારે ભાવ બધાને હા તે ખો પેલા બે તો ખાઈ રહ્યો હવે માહી કિશા અને હા હું ખાવા બેઠો એને તો વાટકામાં જ ખાઈ રહ્યો છે આપણે એવું જ છે વાટકો હોય તો વાટકો ડીશ હોય તો ડીશ ખાઈ લો મારા મમ્મી ને પપ્પા તો તોહામ જ કઈ હાલ લે તમારા મમ્મી સારું તો આમ ખોતો તો ગઈ પપ્પા ખાવા બેઠા છીએ ખાવા બેસી બધા ખાઈ લઈએ અમે બે ત્રણ છેલ્લા ખાઈએ છીએ કોમ તો પતી ગયું વાસણ કાકી સાક્ષીબેને ઘસ્યા ઈશાએ પોતું માર્યું અને દાદી ચૂલા ઉપર બેઠો અને પહેલું તું કરી દાદી ચૂલા પર બેઠો આ તો કેવી કે ચૂલા પર બેઠો કાકી સાક્ષી કિસ્સા બે વાહન કહીને બેહાઈ કાકા બે કોઈ ગોઠતું નહીં એટલે અમે મસ્તી કરતા હતા એટલે અને પેલી તો અમે ખોતર જ કરતી હોય અંધેડાની જેમ તો ચાલો નાટક કરી મેળવજો આ પટ્ટી આવું કર્યું. જો આ લોહી બંધ થઈ જાય આવું કર્યું જો ગાય હાથ જ કાપી નાખો તો ગીઝાએ અકળાઈ રહેતી નહીં દાદી કે નુંગાતી ચો ના આસી રાત વળી જા કપાઈ નહીં કપાઈ દે કહું એ કરવા તને ફિટ કરવું પડે ઇમરજન્સી કેસ આવી છે આમ એમ ખેંચાવ નહીં લોક થઈ જાય હરી નહીં થાય એવું આ તો લોક પટ્ટી એ જબરું કરવાનું તું
પણ આવડતું ના તો કે ડંફાસ મારી પણ આવું ના બોલતી ચોપડે કરી કરી બેજાય તે આ એક વખત નેનીતાલ આવું કરશું ખબર હે? એ તો પેલો હીરો હતો રબર હતો રબર એ તો પેલી આ કામ ચોટી જતો ખબર જાણે એ પેલી સોનલબેન ને કાઢો મને બીક લાગતી હતી ને એની કામ મમ્મી કે પેલા કોના કર કોના કાકાએ દોરો વધ્યો હતો ને એના નેચરનો પેલો રબર હસી ત્યાં તો આખા હાડકામ ચોટી જતો અંદર અને તો રોજ ના આવ્યો ને તે હાથ કરી અમે કઈ આમ દોરો તોડવા જઈને એના તોથી રોવો અને મારા મને બહુ દાદી મને બહુ કહે ના આવે તો જોર આવો ને એટલે હારી આવું કરો હો પછી આ તો દાદીએ જોયું ત્યાં ખબર પડ્યો કિસ્સામાં નેનો હતો તો આપણે અત્યારે એવી જ છે. અને અત્યારે એવું જ કરો હ. લે આ કાપજો લે શું કર્યું જો દાદા પપ્પા કાપું લે પણ ડુંગાઈ ચોપું હાથ કાપી નાખો ને આવો તો એટલે પતી જાય પારા જઈ જાય આ ડુંગાજી ચાપુ બી તો ગાઈસ અમે તો ઘોઘા પામ પરથી આવી ગયા છીએ ખાઈ પીને કોમ પતાવીને આવ્યો અને ખાટલા ગોદરા કરીને ઊંઘ્યા છીએ તો બધાને ગુડ નાઇટ કહી દઈએ કિસાપા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ભૈલું ગુડ નાઇટ કિશુ ગુડ નાઇટ